2 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થયેલી વહીવટી વોર્ડ 1ની કચેરીનું લોકાર્પણ આજે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મેયર પિંકી સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સારી રીતે સેવાઓ પહોંચાડી શકાય તે માટે ઇલેક્શન વોર્ડની જેમ 19 વહીવટી વોર્ડનું માળખું તૈયાર કરાયું છે। ત્યારે વહીવટી વોર્ડ 1ની નવી 2.5 કરોડના ખર્ચે નિર્માણ થયેલી વોર્ડ કચેરીનું લોકાર્પણ આજે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મેયર પિંકી સોનીના હસ્તે ધારાસભ્ય કેયુ રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર અમી રાવત, પુષ્પા વાઘેલા, જહાદ દેસાઈ, હરીશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 1ની નવીન કચેરીનું આજે લોકાર્પણ યોજવામાં આવ્યું હતું અને આ લોકાર્પણ થવાથી આ વિસ્તારના તમામ નાગરિકોના જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ સુખદ અને વહેલું આવે। એમને કોઈ પણ એમના નાના મોટા પ્રશ્નો માટે થઈને દૂર સુધી જવું પડતું, હવે એમના ઘરથી નજીક એક એવી કચેરી મળી છે કે જ્યાં એમને લોકોને એમના તમામ યોજનાઓના લાભો તથા વિકાસના કામોમાં ગતિ મળે એ માટેનું એક આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ હું આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી અને તમામ એમના ચૂંટાયેલા પદાધિકારીઓ અને તમામ કાઉન્સિલરશ્રીઓને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવું છું। આ વોર્ડ નંબર 1ની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ કે જ્યારે કોઈ પણ ઓફિસ હોય, આપણું કાર્યાલય, આપણી ઓફિસ કે જ્યાં બધા દરેક કાર્યના પ્લાનિંગ થતા હોય, એનું ઓર્ગેનાઇઝેશન થતું હોય, એનું કંટ્રોલિંગ પણ થતું હોય ને ડાયરેક્ટિંગ પણ થતું હોય, એમ કે મેનેજમેન્ટ જે પણ ઓફિસનું હોય એના બધા એસ્પેક્ટોનો એમાં સમાવેશ થતો હોય। ત્યારે વોર્ડ નંબર 1માં નાગરિકોને હવેથી પોતાના પ્રશ્નોની કે સમસ્યાઓની રજૂઆત માટે દૂર સુધી નહીં જવું પડે। પોતાના જ વિસ્તારમાં આખી આ ઓફિસ જ્યારે કાર્યરત થઈ જશે તો એમને પણ સરળતા રહેશે અને જે પણ નાગરિકોને અને આ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓને હું અભિનંદન પાઠવીશ કે તેમને બધા જ કામો અહીંયાથી આ પોતાના વોર્ડ લેવલથી એ લોકો ઉપર સુધી રજૂઆત કરી શકશે અમારા સુધી। કોઈ પણ કોર્પોરેશનની સુવિધા, લોકોના નાના પ્રશ્નો એ ઘર આંગણે સોલ્વ થાય એના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે હું મેયર હતો ત્યારે એક અભિગમ ઇલેક્શન દીઠ વોર્ડ ઓફિસ તો હોવી જ જોઈએ અને એના માટે બધી જ જગ્યા પર નવી વોર્ડ ઓફિસો બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવું પડે। ઇલેક્શન દીઠ વહીવટી વોર્ડ એ અમે પાડ્યા હતા। પહેલાં વહીવટી વોર્ડ ઓછા હતા, ત્યારે ઇલેક્શન દીઠ વહીવટી વોર્ડ ને ત્યાં વોર્ડ ઓફિસ આ નિર્માણ થવું જોઈએ એ અભિગમ અમારો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 10ની ઓફિસ આજે લોકાર્પણ કરવામાં આવી રહી છે। આ વિસ્તારના તમામ નાગરિકો, ટીપી 13 અને છાણી વિસ્તારના તમામ નાગરિકોને લોકો પોતાના નજીકમાં જઈને કમ્પ્લેન કરી શકે, નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી શકે, અહીંથી સારામાં સારું કાર્ય થાય એના માટેનો કોર્પોરેશનના અભિગમને અમે અભિનંદન આપ્યું છે। અત્રે નોંધનીય છે કે 6 દિવસ પહેલા તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમે નવી નિર્માણ થયેલી વોર્ડ કચેરી લોકાર્પણની રાહ જોઈ રહી છે તેવો અહેવાલ દર્શાવ્યો હતો, જે બાદ આજે પાલિકાએ કચેરીનું લોકાર્પણ કરતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટરોએ મીડિયાનો આભાર માન્યો હતો। આ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 27 વર્ષથી છે। ત્યાર સુધી વિપક્ષ અવાજ ના ઉઠાવે અને વિપક્ષ વિરોધ કરી અને સાચી હકીકત બહાર ના લાવે ત્યાર સુધી આ લોકોના પેટનું પાણી હલતું નથી। અમે છેલ્લા ઘણા સમયથી જે રેગ્યુલર રજૂઆત કરતા હતા કે ભાઈ અમારી આ વોર્ડ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે, અમારા વિસ્તારના છાણી હોય, નિઝામપુરા હોય, નવાયાર્ડ હોય, સરદારનગર હોય, આખું ટીપી 13 વિસ્તાર હોય, છાણી જગતનગર વિસ્તાર હોય, એ તમામ વિસ્તારના લોકોને નજીક પડે એટલે તાત્કાલિક સત્વરે આ ટીપી 13માં જે બનેલી ઓફિસ તૈયાર થઈ છે તો એ કામગીરી એમાં શરૂ કરવામાં આવે। અમારી માંગણીને ધ્યાનમાં લઈ, અમારી રજૂઆત અને અમારા વિરોધને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આ ઓફિસ શરૂ કરવામાં આવી છે। તો એ માટે હું અમારા વોર્ડ નંબર 1ના તમામ અમારા ચારેય કોર્પોરેટરો, અમે સાથે સાથે અમારા વિસ્તારના નાગરિકોની સુવિધા માટે તમામને અભિનંદન પાઠવું છું। પણ એક વસ્તુ નક્કી છે કે આ તંત્રની સામે જ્યાર સુધી તમે સાચા અવાજે લડો નહીં, સાચી હકીકતોથી લડો નહીં, ત્યાર સુધી આમના પેટનું પાણી હલતું નથી એ વાત સાબિત થઈ ગઈ છે અને અમારા વિરોધના પગલે આજે વોર્ડ નંબર 1ની ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 5 થી 6 મહિનાથી વોર્ડ ઓફિસ રેડી છે વોર્ડ નંબર 1ની, પણ કોઈ મહાન માણસ આવે એની રાહ જોઈને ખાતમુહૂર્ત થતું નહોતું અને અમારા વિસ્તારના લોકોને તકલીફ પડતી હતી, અધિકારીઓને બેસવા માટે તકલીફ પડતી હતી। વોર્ડ નંબર 1ના તમામ કોર્પોરેટરોએ લડત લડીને તાત્કાલિક ધોરણે આનું લોકાર્પણનો પ્રોગ્રામ કરાવડાયો છે અને આજે લોકાર્પણ થઈને વિસ્તારના લોકોને સુવિધા મળી શકે એના માટે આજે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી આજથી વિસ્તારના લોકોને જે પણ સુવિધા છે, લાઇટનો પ્રોબ્લેમ હોય, ગટર હોય, પાણીની સમસ્યા હોય, દરેક એક જ જગ્યાએ એના સમસ્યાના સમાધાન માટે દરેક અધિકારી અહીંયા મળી શકશે અને લોકોને
અધિકારીથી લઈને અહીંયા વિસ્તારના લોકોને રજૂઆત કરવા માટે વ્યવસ્થિત એક પ્લેટફોર્મ મળશે. એની સાથે સાથે લોકાર્પણની સાથે સાથે અમે એક સજેશન એવું પણ આપ્યું છે કે પાર્કિંગ કરવા માટે શેડ નથી, કારણ કે અહીંયા જે લોકો આવશે એને પાર્કિંગ કરવા માટેની જગ્યા નથી, બહાર બેસવા માટેની જગ્યા નથી, તો તાત્કાલિક ધોરણે ત્યાં શેડ બનાવવામાં આવે અને લોકોને બહાર પણ બેસવાની એક વ્યવસ્થા કરવામાં આવે એવી અમે માગણી કરી છે. ટૂંક સમયમાં એ કામ પૂર્ણ થશે એવી અમને ખાતરી પણ મળી. સૌથી પહેલા તો હું ચોથી જાગી રહેલા મીડિયા આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે અમે તો વેદના કોની જોડે ઠાલવીએ. પ્રેસ મીડિયા બોલાવીને અમે કીધું કે આ ઓફિસ અમારી મરજી પ્રમાણેની અમે જ્યાં સૂચવ્યું ત્યાં બની છે, પણ જે આશય સાથે કે જે વસ્તુ લોકો ઉપયોગી થવું જોઈએ, જે સમયે થવું જોઈએ, સમય ના થાય એનો કોઈ મતલબ નથી રહેતો. આ જે વિચાર હતો એ અમે તમારા સમક્ષ મૂક્યો, તમે ઉજાગર કર્યું છે. હું પ્રેસ મીડિયાના તમામ ભાઈઓ મારા એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા વોર્ડના તમામ નાગરિકોને અભિનંદન આપું છું કે એમણે જે પસંદગી કરી હતી એ પસંદગી જ આજે આ ઓફિસ સુધી પહોંચાડ્યા છે. કારણ કે 1 નંબરના વોર્ડની ઓફિસ આ ટીપી 13માં હોવું એક ગર્વની બાબત છે. અને વોર્ડ નંબર 1ના તમામ મતદારો જે છાણીમાં રહેતા હશે કે નવાણમાં રહેતા હશે કે નિજામપુરામાં રહેતા હશે, ટીપી 13ની તો મધ્યમાં છે, પણ તમામને સાનુકૂળ પડે, સરળ રીતે આવી શકાય, ખૂબ મોટું પાર્કિંગ છે. પણ કોર્પોરેશનની જે ઉદાસીનતા હતી એને ઉજાગર કરવા માટે આપે જે સાથ અને સહકાર આપ્યો છે, આપનો ખૂબ ખૂબ આભાર માનું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.